જેના આંગણા રે રે હર જેના ઘરે હોય રે એ આવા સંતોના જોને વાસા એ ઉજળા રે જેના હેજે આંગણા રે હોજી વિધિ રે સિદ્ધિ રે જેના હર હર એ ધર્માયાળો રે વિધિ રે સિદ્ધિ રે જેના એ ધર્માયાળો ભગત રે આવી છે જોને રહી ઊભી રે ઈ તો લેશે એના પવારણા રે હોજી રે જેના ઘરે હોય રે એ સદગુરુજીના જોને વાસા રે એ ઉજળા રે જેના આંગણા રે જ્ઞાન ને વૈરાગ તો એના પદમાં પ્રકાશ રે હર હર જ્ઞાન ને વૈરાગ તો એના એ પદમાં પ્રકાશ રે એ મુક્તિ તો બની ગઈ સંતની દાસી રે એ ખોલ્યા છે સર્વે એજી બારણા રે જી જેના ઘરે હોય રે એ સંતોના જોન વાસા રે એ ઉજળા રે જેના એ જે આંગણા રે નટુરામ ને તો ગુરુ હર હર એ ગુરુધનદાસ મળ્યા રે આપી ગુરુ ગમ ચાવી જોને હાથે રે એ ખોલી દીધા સર્વે એ દીવારણા રે વાતમાં શું છે કે ગાવાની જે ઢબ છે બહુ સારી છે જેના ઘરે હોય સતગુરુના વાસા મારામાં અને એના આંગણા ઉજળા હોય જીવનને ઉજળું કરે અને કરે પાપનો નાશ વાસ કરાવે આચમનો તુલસી ભજન પ્રકાશ જેના ઘરે સંતોના સમાગમ હોય જેના ઘરે સદગુરુના મુકામો હોય એનું આંગણું પવિત્ર હોય એનું કુટુંબ પવિત્ર બની જાય એના કુટુંબની અંદર હંપ આવી જાય એના કુટુંબની અંદર ગોકુળ ગામ બની જાય અને એના જે બધા કર્મો છે ને એ બધા બળીને ખાખ થઈ જાય હર હર
તો એવા કર્મોનો નાશ તો આપણે કરવો પડશે. સદગુરુના ચરણે જાવી એટલે બ્રહ્મ અગ્નિથી બાળિયા ગૌ હત્યાદિક પાપ કર્મ કાષ્ટને નિવારવા સદગુરુએ દીધો જા. પણ સદગુરુના ચરણે આપણે જ્યાં પછી આપણામાં ગુરુની ભક્તિ છે કે નહીં? આપણે ભક્તિ કોની કરવી, ભજન કોનું કરવું? અરે સંતોએ ગુરુ ભક્તિનું વર્ણન કર્યું છે, પણ ગુરુજી કહે છે કે મારા કરતા મારા સંતોનું ભજન કરો તોય સારું. હર હા, પ્રથમ ભક્તિ સંતન કર સંગા, દૂસરી ભક્તિ મમ કથા પ્રસંગા. આપણે ગુરુનું વચન, ગુરુની ભક્તિ. પણ વચન વિવેક વાણી વર્તન અને વિચાર જ્યારે આપણા પાસે હોય ત્યારે આપણે હંસ ગતિ વાળા છીએ, અને ત્યારે આપણે માનસરોવર રૂપી સદગુરુના દેશની અંદર જઈ શકીએ, અને ઈ દેશની અંદર જઈને આપણે હાચા મોતીડાનો ચારો ચરી શકીએ. ત્યારે જ આપણામાં આવેલા આત્માને ખોરાક મળશે, નહીતર ભૂખો રહેશે. બરાબર? આ પંચભૂતના શરીરની અંદર આવ્યો છે, એને ભૂખો રાખવાનો નથી. આ કાયાને તો અત્યારે ઘણું ખવડાયું, અને આમ તમે જુઓ તો 32 ભાઈના ભોજન ખવડાવી છે, પણ ઓલાને શું જમાડશું? હર એને જમાડવા માટે બસ આ સત્સંગ છે. અને સત્સંગ છે, એક વખત સાંભળી લો કે મોટામાં મોટું ધામ છે. 4 ધામના તીરથ તો બધા કરે, પણ આ 5મા ધામનું તીરથ કરવું હોય ને આવી જજો. રામેશ્વર મહાદેવ અહીંયા જઈ શકાય, જગન્નાથપુરી ઓરિસ્સામાં જઈ શકાય, હરદ્વાર ઉત્તર પ્રદેશમાં જઈ શકાય, આપણા ગુજરાતના છેલ્લે અરબી સમુદ્રના કાંઠે દ્વારકા જઈ શકાય. પણ સત્સંગ મોટું ધામ છે, હર હર અને એ સત્સંગ ધામનું તીરથ કરવું છે ને આપણે, તો આવજો. સત્સંગનો તો મહિમા